પવિત્ર શ્રાવણ માસના 21મા દિવસે સિદ્ધાવદર લાલજી મહારાજના સાનિધ્યમાં રામ પારાયણ જ્ઞાન મહોત્સવ ચાલી રહ્યો છે। તેમાં પધારતા સર્વે શ્રોતાજનોને તુલસી વ્યાસ ઉપરથી મારા જય સિયારામ। જય સિયારામ। ગઈકાલે નવતા ભક્તિનું પ્રભુ શ્રી રામે સબરીભાઈને પ્રદાન કર્યું। અરણ્યા કાંડની સમાપ્તિ કરવામાં આવી અને આજે આપણે કિષ્કિંધા કાંડ તરફ આગળ વધશું। કિષ્કિંધા કાંડ અહીંથી રામ કથાની અંદર હનુમાનજી મહારાજની એન્ટ્રી થાય છે અને હનુમાનજી મહારાજ પધારી રહ્યા છે। મંગલો સુંદરાવતિ વલ્લભ વિગ્રહાણ રામાવહમ સુમાર્યો વરુણિંદોન્તંતુ ગોવે પ્રવંદ પ્રિયો માયા માનુસ્વરૂપેણ રઘોવરો સદાર્વર્માહિતો સીતારેણ તત્પરો પતિગતો ભક્તિ પ્રદાતો બ્રહ્મા ભવદેશમુદભવમ કલિશલ પ્રબંધ સંચાવ્યમ શ્રીમચ્છામોઘૈ સુંદરવરે સંશોભિતં સર્વદા સંસાર રામય વૈરમ સુખકરમ શ્રી જાનકી જીવનમ ધન્યાસ્તે કૃતિન્નઃ દેવન્તે સતત રામ નામામૃતમ। દેવન્તે સતત શ્રી રામ નામામૃતમ। મુક્તિ જન્મમય જાની જાન ખાની અદહાની કર જહાં બસ શંભો ભવાની સુખાસે કસના જરત સકલ સુરબંદા વિષમ ગરલ જય પાન કિયાય તેન ભજતે મન મંદ કો કૃપા શંકર સરેશો સિયાવર રામચંદ્ર કી જય। કિષ્કિંધા કાંડ રામચરિત્ર માનસમાં એક નાનામાં નાનો કાંડ છે। જેમાં વંદનાના બે મંત્રો દેવભાષા
સંસ્કૃતમાં લખી ગોસ્વામીજી તુલસીદાસજી મહારાજ પ્રથમ સોરઠામાં મોક્ષદાતા કાશી નગરીનું વર્ણન તથા શિવ પાર્વતીની સ્તુતિ કરવામાં આવે છે. અને પ્રથમ ચોપાઈ કિષ્કિંધા કાંડની આગે ચલે બહુરી રઘુરાયા રોષ્ય મુખ પારા વરદે હરાયા રોષ્ય મુખ વરદ હરાયા આગે ચાલે બહુરે રઘુરાયા રોષ્ય મુખ વરદ હરાયા તારા ચચીવા સુગ્રીવા તારા ચચીવા સહિત સુગ્રીવા આવત દેગે અતુલી બલ સીમા આવત દેતી અતુલ બલ સીમા આવે કાલે બહુ રઘુરાયા. ભગવાન રામચંદ્રજી આગળ વધ્યા ત્યારે ઋષ્યમુખ પર્વત દેખાયો. એ પર્વત ઉપર મંત્રીઓ સાથે સુગ્રીવ રહે છે. અતુલ બલસીમાં સ્વરૂપ રામચંદ્રજી અને લક્ષ્મણને આવતા જોઈ ભયભીત થતા કહે છે કે હનુમાન આ બંને પુરુષો બળ અને રૂપના ભંડાર રૂપ જણાય છે. તમે બ્રહ્મચારીનું રૂપ ધારણ કરી ત્યાં જાઓ અને સાચી વાત જાણીને મને કહો કે બે કોણ છે? વાલીના મોકલેલા કોઈ બહુરૂપી છે કે અન્ય કોઈ? સ્વયં વાલી મને મારવા માટે ઋષ્ય પર્વત ઉપર આવી શકતો નથી, તેથી એને કોઈને વેશ પલટો કરીને મોકલે હોય તો તમે મને ભેદ મેળવી મને ઈશારો કરજો, જેથી હું આ પર્વત છોડીને તરત નાસી જાઉં. સુગ્રીવ એ રામચરિત્ર માનસનું એવું પાત્ર છે, સંતો કહે છે તેનામાં એવું એક પણ ગુણ નથી કે જે રામચંદ્ર સુધી પહોંચી શકે. રામચંદ્ર ભગવાન સુધી પહોંચી શકે એવો એક ગુણ નથી. તેનામાં જ્ઞાન, ભક્તિ, કર્મ આ ત્રણમાંથી કશું નથી. કાયર છે, ભીરુ છે, પલાયનવાદી છે, પણ એનામાં એક મોટામાં મોટો ગુણ છે. આ માણસને હનુમાનજીમાં અટલ વિશ્વાસ. એ માને છે કે હનુમાનજી જે કહેશે બરાબર હશે અને હનુમાનજીના સંગથી આ વિષય જેવું રામચંદ્ર સુધી પહોંચી જાય છે. આમ રામચરિત્ર માનસમાં હનુમાનજી મહારાજની કથાનો અહીંથી પ્રારંભ થાય છે. હનુમાનજી બ્રાહ્મણનો રૂપ લઈ આ બે વ્યક્તિ કોણ છે એની કસોટી કરવા માટે તૈયાર છે. ત્યારે પ્રથમ આવો આપણે પણ હનુમાનજીની સ્તુતિ કરીએ. મંગલ મૂરતે મારુતરંગ
सकल अमंगल मूल निकांदा सकल अमंगल मूल निकांदा मंगल मूर्ति मारुतनंद मंगल मूर्ति मारुतनंद सकल अमंगल मूल निकांदा सकल अमंगल मूल निकांदा मंगल मूर्ति मारुतनंद पवन तनय संतनहितकारी पवन तनय संतनहितकारी हृदय विराज अवध बिहारी हृदय विराज अवध बिहारी मंगल मूर्ति मारुतनंद मंगल मूर्ति मारुतनंद सकल मंगल मूल निकांदा सकल मंगल मूल निकांदा मंगल मूर्ति मारुतनंद मंगल मूर्ति मारुतनंद पवन तनय संकटहरणं मंगल मूर्ति राम लखन सीता सहित हृदय बसे शिवो बोले हनुमान जी महाराज की हनुमान जी ब्राह्मण नो रूप लई रामचंद्र जी तथा लक्ष्मण जी पास जाय छे मस्तक नमावी पूछे छे को तो श्यामल गौर शरीरा श्री राम जय राम जय सात्रे रूप मेरा हो बनैया श्री राम जय तो तुम श्यामल गौर शरीरा सात्रे रूप मेरा हो बनैया कठिन भूमि को पलक लगावी श्री राम जय राम जय जय राम कठिन भूमि को पलक लगावी श्री राम जय राम जय जय राम कवन है डूबिग प्रेम स्वामी श्री राम जय राम जय जय राम तो तुम श्यामल गौर श्री राम जय राम
જય જય રામ ક્ષત્રિયના રૂપે વનમાં ફરતા શ્યામ અને ગૌર શરીરવાળા હે રે પુરુષો, તમે કોણ છો? આ વનની આ કઠિન ભૂમિ ઉપર કોમળ ચરણોથી ચાલતા ક્યાં કારણોસર વનની અંદર વિચરણ કરો છો? મનને હરનારા સુંદર રૂપવાળા આપ છો બ્રહ્મા વિષ્ણુ મહેશ આદિ દેવતાઓમાંથી કોઈ છો કે આપ બને નર નારાયણ છો કે પછી પૃથ્વીના ભારનો નાશ કરવા અવતાર લીધો છે એ પોતે આપ શ્રી હરિ છો? હનુમાનજી મહારાજ કઈ રીતે પ્રશ્ન કરે છે? કૌતુમ શ્યામલ ગૌર શરીરા કઠિન ભૂમિ કોમલ પદગામી. હનુમાનજીનો દ્રષ્ટિ છે એ ભગવાનના ચરણ ઉપર પડે છે. હનુમાનજી તો સેવક ભક્તિના આચાર્ય એની દ્રષ્ટિ સ્વામીના ચરણમાં જ હોય ને. હનુમાનજીના આવા લૌકિક પ્રશ્નો સાંભળી તેવા જ ઉત્તર આપતા ભગવાન પાછા હમે જવાબ આપે છે. હમ કૌશલે દશરથ કે જાએ શ્રી રામ જય રામ જય તે તો બચન માની બન આએ. રામ જય નામ રામ રક્ષ ભાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. નામ રામ રક્ષ ભાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. કુમાર સુહાઈ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. શ્રી રામ જય રામ જય જય રામ. અને કૌશલ દેશના રાજા દશરથ મહારાજના પુત્ર રામ અને લક્ષ્મણ પિતાનું વચન પાડવા માટે વનમાં આવ્યા છીએ. અમારી સાથે સુંદર સુકુમાર સ્ત્રી હતી જેને મનના રાક્ષસ હરી ગયા. હે પ્રિયવર, અમે એને શોધતા ફરીએ છીએ. હે બ્રાહ્મણ, જય ભૂદેવ, અમે અમારું ચરિત્ર તમને કઈ સંભળાયું, પણ હવે તમે તમારી ઓળખાણ તો કંઈક આપો. શંકર ભગવાન પાર્વતીને કહે છે કે સતી, આમ જ્યારે રામચંદ્રજીએ પોતાની ઓળખાણ હનુમાનજીને આપે ત્યારે હનુમાનજી ભગવાનને ઓળખી ગયા. પ્રભુને પછાણી એના ચરણમાં પડીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. એ સમયનું એનું સુખ વર્ણવી શકાય એમ નથી. એમનું જે શરીર છે એ આનંદથી રોમાંચિત થયું. અતિ હર્ષને લીધે એના મુખમાંથી વચનો બહાર નીકળતા નથી. તે ભગવાનના સુંદર મુખારવિંદને જોઈ રહે છે. પછી હનુમાનજી તિલક ધરી, મારો ઈશ્વર હવે મારી પાસે આવી ગયો છે એમ વિચારી
બ્રાહ્મણનો રૂપ તજી પોતાનું મૂળ રૂપમાં પ્રગટ થયા અને ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે પ્રભુ, એક તો હું મંદ બુદ્ધિનો, બીજું મોહને વશ થયેલો, તેથી હું આપને આ તપસ્વીના રૂપમાં હું ન ઓળખી શકું. અને મેં આપને આપ કોણ છો પ્રભુ એટલા માટે પૂછું. હે પ્રભુ, જીવ આપની માયાથી મોહિત થવા છતાં આપની કૃપાથી તરે છે. જો કે મારામાં ઘણા બધા એવા અવગુણો છે, તો પણ સેવક સ્વામીની વિસ્મૃતિમાં ન પડે. આપે મને વિસરવો ન જોઈએ. હે પ્રભુ, આપ મને ભૂલી ગયા? તમે મને પૂછો તું કોણ છો? આપ એક સામાન્ય માણસની જેમ મને પૂછું તું કોણ છો? હનુમાનજી મહારાજ ગદગદિત થઈ જાય છે. ભગવાનને જોઈ પછી ભગવાન છે હનુમાનજીને ઉઠાડીને હૃદય લગાડે છે. કહે છે, હે હનુમાન, તમે મારી વાત સાંભળો, મનમાં જરાય ઓછું ન લાવો. તમે મને લક્ષ્મણ કરતા પણ વધારે પ્રિય છો. મને બધા સમદર્શી કે છે, છતાંય એમને મારા સિવાય બીજો કોઈ આધાર નથી. એવા અનન્ય ગતિ વાળા મારા જે સેવકો મને અતિ પ્રિય છે, અને જે હંમેશા એમ માને છે કે આ સચરાચર જગત મારું રૂપ છે, એ મારો સેવક છે, અને તે જ સેવક મારો અનન્ય સેવક છે. હનુમાનજીને હૃદય ભગવાને લગાડ્યા. પ્રભુને પોતાને અનુકૂળ અને પ્રસન્ન જોઈ પવન કુમારના હૃદયમાં હર્ષ છવાઈ જાય છે. પણ હનુમાનજીએ જયારે રામ ભગવાનને કહ્યું ત્યારે રામ ભગવાને એમ કીધું કે હનુમાન, તો મને લક્ષ્મણ કરતા પણ વધારે પ્રિય છો, લક્ષ્મણ કરતા પણ વધારે વાલો છો. આ સાંભળીને લક્ષ્મણજીને ખોટું ન લાગે કે આટલા વર્ષથી એની અહીં વનમાં હું ભણવું, હજી આ 2 મિનિટ થઈ આવ્યો એને નવો માણસ, મારા કરતા પણ વાલો. લક્ષ્મણજી મનમાં વિચાર કરે છે, મારા કરતા ડબલ આ વાળો, એનું કારણ શું? ભગવાનને પોતાને અનુકૂળ પ્રસન્ન જોઈ પવન કુમારના હૃદયમાં હર્ષ છવાઈ જાય છે. એમના સર્વ દુઃખો જતા રહે. એ ભગવાનને કહે છે કે આ પર્વત પર વાનરોનો રાજા સુગ્રીવ રહે છે, તમારો દાસ બનશે. આપ એ દિનને અપનાવી એની સાથે મિત્રતા કરો, જેથી નિર્ભય રહે. એ સીતાજીની શોધ માટે કરોડો વાનરોની સેનાને ત્યાં ત્યાં મોકલશે. સીતાજીની શોધમાં આપને મદદરૂપ બનશે. ત્યારે ભગવાન હનુમાનજીની આ વાત સાંભળીને કહે છે, હનુમાન, અમને ત્યાં ઠેઠ પર્વત પર લઈ જવાના બદલે તું જ સુગ્રીવને અહીં નીચે લઈ આવ ને. ત્યારે હનુમાનજી કહે છે, પ્રભુ, મારા જાણવા પ્રમાણે આપણી પાસે આવવા માટેના 3 માર્ગો છે. એક ભક્તિ માર્ગ, એક જ્ઞાન માર્ગ અને એક કર્મ માર્ગ. આ 3 માંથી એકય માર્ગ આ સુગ્રીવ જાણતો નથી. નથી એનામાં ભક્તિ, નથી એનામાં જ્ઞાન, નથી એનામાં કર્મ. એટલે ક્યારેય આપની પાસે પહોંચી શકશે નહીં. માટે પ્રભુ,
આપ કૃપા કરી અને ઉપર વધારો. હનુમાનજીને લાગે છે સુગ્રીવ એ દેવ છે જે નીચે આવીને પ્રભુ સાથે કદાચ દોસ્તી બાંધે તો ક્યારે તોડી નાખે કહી શકાય નહીં. માટે જો પ્રભુ પોતે ઉપર આવી અને સુગ્રીવની સાથે દોસ્તી બાંધે, એનો હાથ પકડે, સુગ્રીવ છે નિર્ભય બને. આમ હનુમાનજી મહારાજની વિચારધારા હતી. એટલે વિચારીને હનુમાનજી ભગવાનને ઉપર જવા માટે આગ્રહ કરે છે. ભગવાન હનુમાનજીને કહે છે, હનુમાન તારો આગ્રહ છે તો અમે ઉપર તો આવીએ, પણ આ જંગલમાં ફરી ફરી થાકી ગયા છીએ. ક્યાં અમને ક્યાં લઈ જાય? ત્યારે હનુમાનજી આનંદમાં આવી જઈને કે પ્રભુ અત્યાર સુધી તો વાત જુદી હતી, હવે આ વાહન આપણી પાસે હાજર છે. આપ બંને ભાઈઓ મારી પીઠ ઉપર બેસી જાઓ. આમ કહી અને હનુમાનજી બંને ભાઈઓની પીઠ ઉપર બેસાડ્યા. જય શ્રી રામ નો નાદ કરી છલાંગ મારી હનુમાનજી બંને ભાઈઓ સાથે કિષ્કિંધા ઋષભ પર્વત પર પહોંચી ગયા. ત્યારે સુગ્રીવને ભગવાનના દર્શન થયા. જેવા રામ લક્ષ્મણને પીઠ ઉપરથી નીચે ઉતાર્યા, પહેલું કામ લક્ષ્મણજી ભગવાન શ્રી રામના ચરણમાં દંડવત પ્રણામ કરવાનું કહે છે. શું કામ? તો કે ભગવાને એમ કહ્યું હતું ને કે લક્ષ્મણ કરતા પણ તું ડબલ વાલો છો. લક્ષ્મણજીએ મનોમન વિચાર્યું કે આ ડબલ વાલો કેમ? તો કે ભગવાન વિષ્ણુ અવતાર છે, લક્ષ્મણજી કે હું સહેજ અવતાર. ફક્ત ભગવાન એકની પતારીને હું મારા પીઠ ઉપર એને ફેરવી શકું છું, પણ સહેજ નારાયણ અને નારાયણ શ્રી હરિ બેને એક પીઠ ઉપર બેસાડી જો હનુમાનજી અહીંયા પીઠ બોલી લઈ આવતા હોય તો એ મારા કરતા ડબલ બરાબર છે. આમ સુગ્રીવના હનુમાનજી એ દર્શન ભગવાનના કરાવ્યા. રામચરિત્ર માનસમાં લખ્યું કે અગ્નિની સાક્ષીએ હનુમાનજી મહારાજ સુગ્રીવ અને રામચંદ્રજીનો પરિચય કરાવે છે. સુગ્રીવને રામજીની દોસ્તી અગ્નિની સાક્ષીએ કરાવે છે. કાર્યવાહી ચાલુ છે. ભગવાન રામચંદ્રજી સુગ્રીવ સાથે દોસ્તી કર્યા પછી સુગ્રીવ પ્રશ્ન પૂછે છે કે હે સુગ્રીવ, સુગ્રીવને ભગવાન પ્રશ્ન કરે છે કે હે સુગ્રીવ, તમે આયા ક્યાં કારણોસર આ પર્વત ઉપર રહો છો? ભગવાનના આ વચનો સાંભળી સુગ્રીવ પોતાની આત્મકથા ભગવાનને કઈ સંભળાવે છે. સુગ્રીવ કહે છે કે બ્રહ્માજીએ પોતાના નેત્રો ઉગાડી અને એમાંથી એક ચીપડો આંખોનો મેલ પૃથ્વી ઉપર નાખ્યો. આ ચીપડામાંથી રક્ષરાજ નામે એક મહાન બળવાન વાનર ઉત્પન્ન થયો. એને બ્રહ્માજીએ વનમાં જઈ જ્યાં ત્યાં દુષ્ટ રાક્ષસો મળે તેને મારવાની આજ્ઞા આપી. બ્રહ્માજીની આજ્ઞા મસ્તકે ચડાવી વૃક્ષરાજ નામનો એક વાનર દક્ષિણ દિશા તરફ ગયો, જ્યાં તેને અનેક દૈત્યો અને રાક્ષસોને માર્યા. અને તે વેળાએ એને એક વનમાં એક કૂપ જોયો. કૂપની અંદર જોતા કૂપના પાણીમાં રક્ષરાજને પોતાનો પડછાયો દેખાયો. આ પડછાયો એને કોઈ અસુર જેવો લાગતા એને મારી નાખવા માટે એ મહાબળવાન વાનર એ કૂપમાં પડ્યો.
દેવયોગે એમાંથી એક અતિ સુંદર સ્ત્રીના રૂપમાં બહાર આવે છે. ભગવાન શિવજી મહારાજ માં પાર્વતીને કહે છે કે પાર્વતી, આશ્ચર્યની વાત તો એ છે કે કૂપમાંથી બહાર નીકળેલી અતિ સુંદર સ્ત્રીના રૂપમાં સૂર્ય અને ઇન્દ્ર મોહિત થાય છે. આ મોહના કારણે ઇન્દ્ર દ્વારા એને એક પુત્ર જન્મ્યો, એનું નામ વાલી, અને સૂર્ય દ્વારા તેને એક પુત્ર જન્મ્યો, એનું નામ સુગ્રીવ. પછી એ સ્ત્રી તત્કાલ પુરુષમાં ફેરવાઈ ગઈ. સુગ્રીવ કહે છે કે તે અમારા પિતા બ્રહ્માજીની આજ્ઞા મેળવી ને અમને કિષ્કિંધામાં લઈ આવ્યા. ત્યારે વાલીએ કિષ્કિંધામાં રાજ્ય કરવા માંડ્યું. હું એનો સેવક બન્યો. એ સમયે પ્રભુ અમારા બંને વચ્ચે એટલો બધો પ્રેમ હતો કે જેનું વર્ણન કરી શકાય એમ નથી. સુગ્રીવ કહે છે કે પ્રભુ, મહિદાનવનો પુત્ર માયાવી એક રાત્રે અમારા નગરમાં વાલી સાથે યુદ્ધ કરવાના ઈરાદાથી આવે છે. માયાવી આમ તો વાલીને યુદ્ધમાં જીતી શકે એમ ન હતો, કારણ કે એ સમયે વાલી રાવણ વિજેતા તરીકે જાણીતો હતો. તેથી એને વિચારેલું કે વાનરોની જે શક્તિ છે એ શક્તિ રાત્રે ઘટે, માટે યુદ્ધ કરવા માટે વાલીને હું રાત્રે લલકારું. માયાવીનો લલકાર સાંભળીને વાલી ગદા લઈ અને માયાવી સાથે યુદ્ધ કરવા નીકળ્યો. એને જોઈને માયાવી ભાગ્યો. હું અને વાલી એની પાછળ દોડ્યા. ત્યારે પર્વતની ગુફામાં જઈને ભરાયો. વાલી 15 દિવસ સુધી ગુફાના મોઢા પાસે એનું મને રાહ જોવાનું કહી અને ગુફામાં બેઠો. પ્રભુ 1 મહિનો પર્યંત તેની રાહ જોઈ. ત્યારે ગુફામાંથી લોહીની એક મોટી ધારા બહાર નીકળી. ત્યારે મને થયું કે વાલી જો મરાયો હશે તો હવે માયાવી પણ મને આવી અને મારી નાખશે. આમ વિચારી ગુફાના દ્વાર પર એક મોટી શિલા લગાવી અને હું નાસી છૂટો. નગરમાં આવતા મંત્રીઓએ નગરને રાજા વિનાનું જોઈ મને પ્રાણી ગાદીએ બેસાડ્યો. પછી વાલી પેલા અસુર માયાવીને મારીને પાછો પોતાના રાજ્યમાં આવે છે. મને રાજ સિંહાસન ઉપર બેઠેલો જોઈ એને મનમાં શંકા થાય છે કે આણે રાજ્યના લોભથી ગુફાના દ્વાર પર શિલા મૂકી હશે, જેથી તે બહાર નીકળીને પાછો આવી ન શકે. ત્યારે એને શત્રુની પેઠે મને ઘણો માર્યો. મારી સ્ત્રી સમેત મારું સર્વસ્વ તેને હણી લીધું. હે પ્રભુ, વાલીના ભયથી હું આ સકળ વનમાં ફર્યા કરું, પણ આ પર્વત ઉપર માતંગ ઋષિના શાપને લીધે વાલી આવી શકતો નથી. એટલા માટે હું આ વનમાં રહું છું. તો પણ હું મનથી હંમેશા માટે ભયભીત રહું છું. આટલું કઈ સુગ્રીવે પોતાનું વૃત્તાંત થોડું કહ્યું. સુગ્રીવનું જીવન ચરિત્ર જોતા આપણને એક કાયર, પ્લેનવાદી, વિષય અને સત્તાલોલુપ વ્યક્તિ લાગે. સંતો કહે છે કે સુગ્રીવ એ જીવ પ્રતીક છે, જ્યારે વાલી કર્મનું પ્રતીક છે. જીવ ગમે ત્યાં જશે, આપણે ગમે ત્યાં જઈશું, પણ કર્મ એની પાછળ પડેલું જ છે. કર્મનો પીછો છોડાવીને ક્યાં જઈ શકાય? એક કર્મ છૂટે, બીજું વળગે, બીજું છૂટે, ત્રીજું વળગે, ત્રીજું છૂટે, ચોથું વળગે. કર્મથી નિવૃત્ત થવું બહુ કઠિન છે. વાલીને કર્મનું પ્રતીક કહી તુલસીદાસજી જગતને મોટી વ્યાખ્યા આપે છે કે રાવણને વાલીએ હરાયો, એનો અર્થ એવો થાય કે રાવણ જેવી શક્તિશાળી વ્યક્તિ પણ કર્મની પાસે પરાજિત થઈ જાય છે. કહેવાનો અર્થ
કર્મ કોઈને છોડતું નથી. કર્મની સત્તા પાસેથી બચવા માટે એક ઉપાય છે, ઋષ્યમુખ પર્વત. સુગ્રીવ ઋષ્યમુખ પર્વત પર પહોંચવા ગયો તો વાલી એટલે કે કર્મની પકડથી છટકી ગયો. ઋષ્યમુખ એટલે મહાત્માઓનું મુખ અથવા તો મહાત્માઓના શબ્દો, સંતોના શબ્દો, સંતોના શબ્દો એટલે સત્સંગ. કે સત્સંગમાં જો માણસ પહોંચી જાય તો કર્મ ત્યાં આવી શકશે નહીં. જેટલો વધારે સત્સંગ કરી શકીએ એટલી વધારે મુક્તિ કર્મના બંધનમાંથી મેળવી શકાય. આમ કહી શકાય કે સત્સંગ પાસે કર્મની સત્તા પહોંચી શકતી નથી. પણ આનો અર્થ એવો પણ નથી કે સત્સંગ કરો એટલે કર્મો બધા જતા રહે. એ બધાએ 12 લાઈનમાં બેઠા હોય. જેવા સત્સંગમાંથી બહાર નીકળો કર્મોનું વર્ગણ આપણને વળગી જશે. આપણે જ્યાં જાવ ત્યાં કર્મ પૂછે પડાવે. પોતાનું આત્મવૃતાંત પૂરું કરતા સુગ્રીવ કહે, પ્રભુ વાલી છે આ ઋષ્યમુખ પર્વત ઉપર સાપના લીધે આવી શકતો નથી, છતાંય તેનાથી હું ભયભીત હંમેશા માટે રહું છું. પોતાના સેવકનું દુઃખ સાંભળી ભગવાન રામચંદ્રજી બંને વિશાળ જઈ ભુજાઓ જઈ ભડકવા લાગે છે અને પ્રભુ કહે છે, સુગ્રીવ તમે સાંભળો, હવે વાલી બ્રહ્મા કે રુદ્રના શરણે જાય તો પણ બચશે નહીં. હું એને એક જ બાણથી મારીશ. કારણ કે મિત્રના દુઃખથી જે દુઃખી થતો નથી એનું મુખ જોવામાં પણ મોટું પાપ લાગે છે. મિત્રએ તો પોતાના પર્વત જેવડા મોટા દુઃખને રજ જેવડું અને મિત્રના રજ જેવડા દુઃખને મેરુ જેવડું મોટું ગણવું જોઈએ. જેનામાં સ્વભાવથી જ આવી બુદ્ધિ નથી એની મિત્રતા શા માટે કરવી જોઈએ? મિત્રનો એ ધર્મ છે કે પોતાના મિત્રને ખરાબ માર્ગે જતો હોય તો એને રોકવો જોઈએ, સારા માર્ગે એને ચડાવવો જોઈએ, તેના અવગુણને છુપાવી અને ગુણો પ્રગટ કરવા જોઈએ. મિત્રને આપવા તથા તેની પાસેથી લેવામાં કોઈ શંકા ન રાખવી જોઈએ અને એનાથી શક્તિ અનુસાર મિત્રનું ભલું કરવું જોઈએ અને મારી વિપત્તિના સમયે અનેક ગણો સ્નેહ કરવો એ ઉત્તમ મિત્રના લક્ષણો છે. આમ મિત્ર ધર્મની ઉજ્જવળ બાજુ માનસમાં બતાવી તુલસીદાસજી મિત્ર ધર્મની બીજી બાજુ બતાવતા કહે છે કે જે મિત્રના મોઢા ઉપર કોમળ વચનો કહે ને પાછળથી એની બુરાઈ કરે અને કુટિલતા રાખે છે, હે મિત્ર તેનું મન સર્પની ગતિ જેવું વાંકું ચૂકું હોય એવા મિત્રનો ત્યાગ કરવામાં જ આપણું કલ્યાણ છે. આ જગ્યાએ રામચરિત્ર માનસમાં લખ્યો છે 4 વ્યક્તિઓથી આગળ રહેવું કે જે 4 વ્યક્તિઓ સમાજને બાણની અણી સમાન દુઃખ આપે છે. કઈ 4 વ્યક્તિ? કે લુચ્ચો સેવક એના સ્વામીને બાણની અણી માફક ભટક્યા કરે. પછી બીજું તો કે લોભી રાજવી એની પ્રજાને સૂળ જેવો દુઃખદાયી છે. અને ત્રીજું કુનારી ઉલટા સ્ત્રી, ખરાબ સ્વભાવની સ્ત્રી પોતાના કુટુંબને સૂળની માફક ભટક્યા કરે છે. અને ચોથું કપટી મિત્ર પોતાના મિત્રને બાણની અણીની માફક ભટક્યા કરે. હે સુગ્રીવ, તું મારો મિત્ર છો, તું મારા ઉપર વિશ્વાસ રાખીને ચિંતા છોડી દે. આમ ભગવાન રામચંદ્રજીએ સુગ્રીવને અભય કરી દીધો. ત્યારે સુગ્રીવ પરમાત્માને કહે છે, નાથ સીતાજી આપને જરૂર મળશે. પ્રભુ એકવાર મંત્રીઓ સાથે અહીં બેસી હું વિચાર કરી રહ્યો તો એ વખતે
શત્રુને વશ અને ઘણા પ્રકારે વિલાપ કરતા સીતાજીને આકાશ માર્ગે જતા જોયા. અમને અહીં બેઠેલા જોઈ રામ રામ હે રામ એમ પોકાર કરતા એને વસ્ત્ર અને અલંકારો અહીંયા ભેગા. સુગ્રીવ આ વસ્ત્ર અને અલંકાર બતાવે ત્યારે હૃદય લગાડી રામચંદ્ર ભગવાન ઘણો શોક કરે છે. ઘણો શોક કરતા જોઈ સુગ્રીવ કહે છે, પ્રભુ આપ મારી વાત સાંભળો અને શોક ત્યજીને મનમાં ધીરજ ધરો. હું જાનકીજીની તપાસ માટે પૂરેપૂરા પ્રયાસો કરીશ અને જે ઉપાયો કરવાથી સીતાજી મળે એમ હોય સર્વ ઉપાયો વડે હું આપની સેવા કરીશ. રામચરિત માનસના સંતો કહે છે, સુગ્રીવ જ્યારે સીતાજીની શોધ માટેની વાત કરે ત્યારે લક્ષ્મણજીને એની વાત ઉપર અભાવ આવી જાય છે. લક્ષ્મણજીને થાય છે ભગવાને ખોટી જગ્યાએ દોસ્તી કરી. આ માણસે સીતાનું અપહરણ થતું જોયું છતાંય સીતાજીને બચાવવા માટે ઉઠો નહીં. આના કરતા તો ધન્ય છે વૃદ્ધ જટાયુને જે સીતાજીને બચાવવા જતા કુરબાન થઈ ગયો. સમગ્ર જીવન જેનું ભુલાણવાદી છે માણસ અમને સીતાજીની શોધમાં શું મદદરૂપ બની શકે? લક્ષ્મણજીની નજરમાં એક ફરિયાદ જોવા મળે છે. સામાન્ય દ્રષ્ટિએ જોઈએ તો ભગવાનને સુગ્રીવની દોસ્તી કરી એના કરતા વાલીની દોસ્તી કરવી જોઈતી હતી. વાલી કર્મવાદી હતો, એને રાવણને હરાવ્યો. 6 મહિના પર્યંત પોતાની બગલની અંદર દબાવી રાખ્યો હતો. એટલે એમ લાગે છે કે રાવણને હરાવવા માટે સુગ્રીવ કરતા વાલીની દોસ્તી ભગવાનને વધારે ઉપયોગી બનત. ભગવાને વાલીની દોસ્તી ન કરી અને સુગ્રીવની મિત્રતા બાંધી. એના સંતોના અભિપ્રાય પ્રમાણે થોડાક કારણો આપણે જાણીએ. ભગવાન અંતર્યામી છે, જાણતા હતા વાલી ભલે ગમે એટલો બળવાન રહ્યો પણ એને ભારતીય ધર્મશાસ્ત્રનો મોટો દ્રોહ કર્યો છે. એને પોતાના નાના ભાઈની પત્ની જેને ધર્મ પુત્રી સમાન ગણાવે એને પોતાના સુગ્રીવ પાસેથી પડાવી પોતાના ઘરમાં રાખી. જ્યાં ધર્મની આટલી મોટી મર્યાદા તૂટતી હોય એ જગ્યાએ ભગવાન દોસ્તી કેમ બાંધી શકે? બીજું, પરમ ભક્ત સબરીએ ભગવાનને સીતાજીની શોધ માટે સુગ્રીવને મળવાનું કહ્યું. અહીં સાથે મિત્રતા બાંધવાનું કહ્યું. ત્રીજું, હનુમાનજીએ ભગવાનને સુગ્રીવ સાથે દોસ્તી કરવાનું સૂચન કર્યું. અને ચોથું, રાવણ સીતાજીનું અપહરણ કરી નીકળ્યો ત્યારે રસ્તામાં ઘણા બધા ઋષિ મુનિઓના આશ્રમો આવ્યા છે. સીતાજી અનેક મહાત્માઓને જોયા છે પણ સીતાજી આવી કોઈ જગ્યાએ વસ્ત્રાલંકારો ન ફેંકા. ફક્ત સુગ્રીવ અને એના સમાજને જોઈને જ આ વસ્ત્ર અલંકારો ફેંકા. આનો અર્થ સીતાજી પણ એમ કહેવા માંગતા હશે, પ્રભુ તમે આના સંપર્કમાં રહેજો. જેની આની ભાગવાની જે વૃત્તિ છે એને સાચી દિશા મળશે. આ જીવન ધન્ય બની જશે. સુગ્રીવ સાથે દોસ્તી કરવાના કારણો ભગવાન મનોમન લક્ષ્મણજીને સમજાવે જેનાથી એના મનનું સમાધાન થાય છે. સુગ્રીવને પ્રભુએ નિર્ભય બનાવ્યો ને કહ્યું તો વાલી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. સમય આવ્યો હું એક જ બાણથી વાલીને મારીશ. ત્યારે સુગ્રીવ ભયભીત થઈ જાય, કહે છે પ્રભુ વાલીને સાપ છે કે આ સાથે આની સામે ચંદ્રમંડળ આકારમાં જે 7 તાળ વૃક્ષો છે તેને જે એક જ બાણથી વિંધી નાખશે એને જ વાલીનો કાળ બનશે, એને જ વાલી ને મારી શકશે. માટે આ પ્રથમ આ તાળ વૃક્ષોને તમે વિંધીને બતાવો. સુગ્રીવને ભગવાનની વાતમાં વિશ્વાસ નથી બેસતો એટલે પ્રભુ પાસે
એને પહેલા પ્રમાણ માંગ્યું. તમે મને આટલું કરી બતાવો, પછી હું આટલું કરું. આનું નામ જીવ. એ હંમેશા આશંકામાં ફસાયેલો રહે છે. જરા ચિંતન કરશો તો લાગશે સુગ્રીવ અને કિષ્કિંધા કાંડમાં દર્શાવેલા વિચારોમાં હાલની વિચારધારાનું પ્રતિબિંબ છે. આપણે પણ ભગવાનને કહીએ છીએ ને કે તું અમને આટલું કરી આપ, ફાયદો થાય તો અમે તારી કથા કરશું. નહીતર ભગવાને સ્પષ્ટ શબ્દોમાં સુગ્રીવને કહ્યું કે હું તારું કામ કરી આપીશ. તેને અવિશ્વાસ લાવવાની કોઈ જરૂર નહોતી. જ્યારે સુગ્રીવે ભગવાનને સાત તાર 101 બાણથી વિધિ બતાવવા કહ્યું ત્યારે માનસમાં લખ્યું, બિનું પ્રયાસ રઘુનાથ દહાય. રામચંદ્રજીએ વિના પરિશ્રમે એ સાતે વૃક્ષોને સહજ રીતે માત્ર એક જ બાણથી વિધિ નાખવામાં આવ્યા. આમ ભગવાન પોતાના આશ્રિતના સંશયને દૂર કરે છે. પછી સુગ્રીવ વાલી સાથે લડવા માટે તૈયાર થઈ ભગવાન સાથે બહાર આવ્યો. કહેવા લાગ્યો કે ભગવાન, આપની કૃપાથી હવે મારું મન સ્થિર થયું છે. કાક મુસુંદજી કહે છે કે ગરુડ, તમે સાંભળો, નટમદારી જેમ વાંદરાને નચાવે એમ રામચંદ્રજી બધાને નચાવે છે, આવું વેદોમાં કહ્યું છે. પછી સુગ્રીવને સાથે લઈ હાથમાં ધનુષ બાણ લઈ રામચંદ્રજી આગળ ચાલે. ભગવાન સુગ્રીવને કહે છે કે હું આ ઝાડની પાછળ ઉભો છું, તું જઈ વાલી સાથે યુદ્ધ કર. મને યોગ્ય સમય લાગશે ત્યારે હું વાલીને તીર મારીશ. રામચંદ્રજીનું બળ પામીને સુગ્રીવ વાલીની પાસે જઈ ગર્જના કરવા લાગ્યો. સુગ્રીવની ગર્જના સાંભળી ત્યારે વાલી તો એની સાથે લડવા માટે બહાર નીકળે છે. ત્યારે વાલીની પત્ની એના ચરણ પકડીને કહે છે, પતિ આપ સાંભળો, સુગ્રીવ આજે જેને મળ્યો છે એ બંને ભાઈઓ કૌશલરાજ દશરથના પુત્રો શ્રી રામચંદ્રજી અને લક્ષ્મણજી છે. તેમને કાળ પણ સંગ્રામમાં જીતી શકે નહીં. માટે મારું કહ્યું માની આજે તમે યુદ્ધ કરવાનું રહેવા દો. ત્યારે હસતા હસતા વાલીએ એની પત્ની તારાને કહ્યું કે હે પ્રિય, સાંભળ, ભગવાન શ્રી રામચંદ્રજી તો સમદર્શી છે. એમને વાલી દુશ્મન અને સુગ્રીવ મિત્ર એવો ભેદભાવ ન હોય. અને છતાંય રામચંદ્રજી મને મારશે તો હું સનાથ બની જઈશ. જો પરમાત્માના હાથે મારું મૃત્યુ થશે તો હું ધન્ય બની જઈશ. આપણા પાદરમાં ગંગા નદી નીકળે છે તો લાવ હું એમાં સ્નાન કરી લઉં. આમ કહીને અભિમાની વાલી સુગ્રીવને તણખલા સમાન માની એની સાથે યુદ્ધ કરવા મેદાને પડે છે. સુગ્રીવને રણ મેદાનમાં વહેલો જોઈ વાલીના હૃદયમાં ક્રોધ વ્યાપી જાય. બંને જણ ગર્જના કરી લડવા લાગ્યા. સુગ્રીવે વાલીને મુષ્ટિકાથી પ્રહાર કર્યો. વાલીએ વ્રજ સમાન મુક્તિનો વર્તો પ્રહાર કરી સુગ્રીવને રણ મેદાનમાંથી નસાયો. સુગ્રીવે ભગવાન પાસે આવીને કહ્યું, હે પ્રભુ, મેં આપને પ્રથમથી કહ્યું હતું કે વાલી સાક્ષાત કાળ છે. ત્યારે ભગવાન છે હસવા લાગે છે કે તમારા બંને ભાઈઓનું રૂપ બિલકુલ એક સરખા છો.